સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કુબાદ્રોલ ગામે તળાવમાં યુવક ડૂબ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કુબાદ્રોલ ગામે તળાવમાં યુવક ડૂબ્યો હતો। ત્યારબાદ આ ઘટનાની જાણ ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે 3 કલાક કરતાં વધુની જહેમત પછી પણ લાશ મળી નથી અને આગળથી વધુ ટીમો વહેલી સવારે બોલાવી રેસ્ક્યુ હાથ ધરી લાશ બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ હતી। કુબાદ્રોલ ગામે વડાલી પોલીસ, મામલતદાર, ગામના તલાટી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજ્ય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા તાકીદ કરતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પાસે આદિવાસી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની 2 દિવસ સુધી સમીક્ષા કરી હતી। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીના મંજૂર થયેલ અને આગામી દિવસોમાં નવા કામો શરૂ થવાના છે, તેમાં કેટલી પ્રગતિ થઈ તે કામોની 2 દિવસ દરમિયાન સમીક્ષા કરી હતી, જેમાં કેટલાક કામો વિલંબમાં ચાલતા હોય આદિવાસી વિસ્તાર હેઠળ આવતા કામો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી છે। 2 દિવસની મુલાકાત દરમિયાન પોશીના તાલુકાના ચંદ્રાણા અને વલસાડી વિસ્તારના ચેકડેમો, ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાંઠિયા ખાતે પોશીના 1 જૂથ યોજના અંતર્ગત બનાવેલ 32 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરનાવ જળાશય યોજનાની સમીક્ષા કરી હતી। 2 દિવસની મુલાકાત દરમિયાન પોશીના તાલુકાના ચંદ્રાણા અને વલસાડી વિસ્તારના ચેકડેમો, ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાંઠિયા ખાતે પોશીના 1 જૂથ યોજના અંતર્ગત બનાવેલ 32 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરનાવ જળાશય યોજનાની સમીક્ષા કરી હતી। સાથે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર ઉજાસ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। ગઈકાલથી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની અંદર જ્યાં પાણી પુરવઠાની યોજનાઓ અને સિંચાઈની યોજનાઓ કામો મંજૂર થયા છે અને કેટલાક વિસ્તારની અંદર આ કામો કાર્યરત છે એવા ખાસ કરીને પોશીના તાલુકા, વિજયનગર, ખેડબ્રહ્મા એ તાલુકાની અંદર સ્થળ ઉપર જઈને પીવાના પાણીની યોજનાના કામો ચાલુ હતા, એની સાથે સિંચાઈના કામો ચાલુ હતા અને આગામી દિવસમાં હજુ થવાના છે એવા સ્થળોની મુલાકાત માટે આ વિસ્તારના સાંસદ, મારા રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓ સાથે રહીને મુલાકાત લીધી। આ કામો ક્યાંક થોડા વિલંબમાં ચાલતા હોય તો સમયસર પૂર્ણ થાય અને આખા આ ટ્રાઇબલ વિસ્તારની અંદર પીવાના પાણી માટેની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય અને જોડે સિંચાઈના કામો પણ સમયસર પૂર્ણ થાય અને એમની જે માંગણી છે એ માંગણીઓ પણ વહેલી તકે મંજૂર થાય અને કામ થાય એ માટે દરેક તાલુકામાં મુલાકાત, દરેક ગામની મુલાકાત લઈ અને સૂચનાઓ અમારા અધિકારીઓને આપી છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ગામડાઓના લોકોની પીવાના પાણીની, સિંચાઈની સુવિધાઓની ચિંતા કરે છે એના ભાગરૂપે રાજ્ય સરકારે પણ ખૂબ પીવાના પાણી અને સિંચાઈના પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એની ચિંતા કરી છે। દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછીથી એમણે પણ રાજ્ય સરકારને આ બાબતે તાકીદ કરી અને આ યોજનાઓનો છેવાડાના માનવી સુધી સહેલાઈથી મળે એ માટેનું સૂચનાઓ અમારા અધિકારીઓને પણ અમે આપી છે અને એના ભાગરૂપે આ વિસ્તારના પ્રવાસમાં અમે આવ્યા છે। વડાલી શહેર ખાતે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી। વડાલી શહેર ખાતે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી,
જેમાં વડાલી દરે રોડ પર આવેલા ઈદગાહ અને અશરફી મસ્જિદ ખાતે ઈદની નમાઝ અદા કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી. વડાલી મુસ્લિમ સમાજમાં ઈદને લઈને ખુશી જોવા મળી હતી. સાથે ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી. વડાલી પોલીસ દ્વારા ઈદગાહ તેમજ શહેરના અલગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. તલોદ તાલુકાના મજરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો હતો. તલોદ મજરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં તલોદ ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં મહિયલના બાઇક ચાલક એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તલોદ રેલવે ઓવરબ્રિજનું કામ હાલ મંથર ગતિએ ચાલતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તલોદ રેલવે ઓવરબ્રિજને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ભારવાહક વાહનો બેફામ દોડતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બનતા અટકી શકે છે. સ્થાનિક લોકો અનેકવાર ભારે વાહનોને પ્રવેશ કરતા અટકાવે છે, પણ તેમ છતાં ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. તંત્ર પાસે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપેલ છે તે તરફ ભારે વાહનોનું યોગ્ય ડાયવર્ટ કરવા લોકોની માંગ ઉઠી છે. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. તલોદ ગામમાંથી થઈ અને ભારે વાહનોનું અવરજવર બહુ ચાલે છે. હવે કલેક્ટરનો જાહેરનામા હોવા છતાં અહીંથી રસ્તો નથી છતો પણ આ લોકો અવરજવર કરે છે અને એના કારણે અમારા ધૂળની સમસ્યા હદ પ્રમાણમાં થાય છે. એના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી અસર પડે છે. તો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં, ધારાસભ્યશ્રીને કહેવા છતાં કે પેલે એ કરવા છતાં પણ અને પોલીસ સ્ટેશન પર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી. એ માટે અમે ગ્રામજનોએ આજે ભેગા થઈ આજ સવારે તલોદથી જે ભારે માલ જતો હતો એના હાથે મહિયલથી આવતા એક ભાઈને એક્સિડન્ટ થયો અને એના કારણે બાઇકનું કચરઘાણ નીકળી ગયું છે અને એ ભાઈને પણ ગંભીર પહોંચ્યું.